મનુ મહારાજની દીકરીનો આખો વંશ બતાવ્યો. શ્રદ્ધા, દયા, મૈત્રી, શાંતિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તુષ્ટિ, રીમ, તિતિક્ષા અને મૂર્તિ. આ ધર્મની 13 પત્ની છે. 13 પત્ની શું કામ? એનું કારણ છે, ધર્મને 13 આપી એનું મુખ્ય એક જ કારણ છે કે 12 મહિના તો ધર્મ કરવો જ જોઈએ, પણ 13મો અધિક મહિનો આવે ને તો ધર્મ છોડવો ન જોઈએ. એના માટે 13. 12 મહિના છે પણ 13મો અધિક આવે ને તો પણ ધર્મ ન છોડવો જોઈએ. 13 દીકરી આપી, 2 અગ્નિને આપ્યા અને નનકડી દીકરી સતી એના વિવાહ મહાદેવ સાથે થયા. આવો સતી ચરિત્રને રામચરિત્ર માનસની ચોપાઈનો સંગ લઈ અને સતી ચરિત્રનું ગાયન કરીએ. એક વાર ત્રેતા જુગમાહી, એક વાર ત્રેતા જુગમાહી, સંભો ગયે કુંભ સિપાએ, સંભો ગયે કુંભ એક બાર કુમર રોગનાહી, એક બાર ત્રેતા જુગમાહી, સંભો ગયે કુંભ સિપાએ, સંભો ગયે કુંભ સિપાએ, સંગ સતી જગત જનની ભવાની, સંગ સતી જગજનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, એક વાર ત્રેતા જુગમાહી, સંભો ગયે કુંભ સિપાએ, એક વાર ત્રેતા યુગમાહી. ત્રેતા યુગનો સમય થઈ ગયો. શંભુ ગયે કુંભજ ઋષિ પાહે. ભગવાન શંકરને કથા સાંભળવાનું મન થયું કે અમે કથા સાંભળી. કુંભજ ઋષિ પાસે ગયા. સતીએ ના પાડી કે તમે પોતે આવડા મોટા વક્તા છો તો કુંભજ ઘડામાં શું હમાય? આ ઘડામાં ન હમાય, એની પાસે શું હોય? આપણે ત્યાં જઈને શું કરવું? કારણ કે દક્ષની દીકરી છે ને, અભિમાન. દક્ષ એટલે અભિમાન, અભિમાની દીકરી. એના મનની અંદર થોડો ઘણો પણ અભિમાન આવે કે તમે આવડા જગતના ત્રૈલોક્ય ગુરુ, તમે ત્રૈલોકના ગુરુ છો, તમારે કોઈની આ કથા સાંભળવા શું જવાનું હોય? આહા, કુંભજ ઋષિ પાસે કથા સાંભળવા જાય છે. ઘણા બધા કારણ છે કે સતી ના પાડે છે કે અહીંયા નથી જવું, અને ઘણા બધા કારણ છે કે સતીને ત્યાં જવું પડે છે. તો કથા સાંભળવા માટે જાય છે. કથા પ્રેમી છે શિવ ભગવાન, જાય છે કથા સાંભળવા અને ઋષિ પાસે જઈને વંદન કરે. આજ અગસ્ત્ય ઋષિ, આ કુંભજ ઋષિ અગસ્ત્ય, સતી ભૂલી ગયા હોય કે આ કુંભજ છે એ અગસ્ત્ય છે, એ દરિયાને પીવા વાળા ઋષિ છે, જે દરિયો ઘોડીને પી ગયા હોય. ઋષિ પૂછી હરિ ભક્તિ સુહાઈ, કહી શંભુ આધિ કર પાય.
ઋષિએ પ્રણામ કર્યા, સ્વાગત કર્યું ભોળાનાથનું. વારંવાર વિનંતી કરે છે, સેવા કયો, શું સેવા કરું? ભગવાન ભોળાનાથ કહે છે, મારે રામકથા સાંભળવી છે, તમે મને રામકથા સંભળાવો. સતીજી એ રામકથામાં સૂઈ ગયા, નિંદ્રા આવી, કથામાં નિંદ્રા આવી. સૂતા છે સતી અને રામચરિત્ર માનસની સુંદર કથા કુંભજ ઋષિએ અને કહે છે કે સચ્ચિદાનંદ ભગવાન રામ અત્યારે લીલા કરે છે અને પૃથ્વી લોકમાં આવ્યા છે. એ લીલાધરનું નાટક ચાલે છે, એ લીલા કરે છે. આવું જ્યારે કહે છે ત્યારે કથા સાંભળી અને પછી જવાની તૈયારી કરે છે. સતીજીની એ નિંદ્રા સમાધિમાંથી એ ઉઠે છે. આ વાત કાને સાંભળી નથી કે વિષ્ણુ ભગવાન લીલા કરવા માટે લીલાધર એ રામનું રૂપ લઈને આવ્યા છે. પાછી ત્યાંથી ભગવાન ભોળાનાથ અને સતી પાછે હિમાલય તરફ જતા હોય ત્યારે રસ્તાની અંદર, કૈલાસની અંદર જતા હોય ત્યારે રસ્તાની અંદર ભગવાન રામ વિચરણ કરતા હોય, એની લીલાધરનું નાટક ચાલુ હોય. એ જોઈ અને શંકર ભગવાને કીધું, જય હો પ્રભુ સચ્ચિદાનંદ તમારી જય હો, સચ્ચિદાનંદ ભગવાન તમારી જય હો. સતીને જોઈને હસવું આવ્યું. આ તમે એક વ્યક્તિને જોઈને એમ કહો સચ્ચિદાનંદ ભગવાન તમારી જય હો, આમાં સચ્ચિદાન જેવું તો કઈ લાગતું નથી. કારણ તમે એને ભગવાન કહો છો, આ એક વ્યક્તિ છે જે રડે છે, જે પાંદડાઓને પૂછે છે કે મારી સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે. આમાં સચ્ચિદાનંદ જેવું કઈ લાગતું નથી મને. તો કહે છે કે આ ભગવાનની લીલા છે, આ સચ્ચિદાનંદ છે. સત એટલે સત્ય, ચિદ એટલે જ્ઞાન અને આનંદ, આની અંદર ત્રણેય છે. સતીને ન દેખાણું આ સચ્ચિદાનંદનું રૂપ આ ભગવાન છે. સતીને પરીક્ષા કરવાનું મન થયું કે જો સચ્ચિદાનંદ ભગવાન હોય તો એને પરીક્ષા મારે કરવી છે. ભગવાન શંકરે ઘણી બધી ના પાડે છે. બિલાવર ઘણી બધી ના પાડે છે કે રેવા દ્યો, પરીક્ષા કરવા માટે ન જાઓ. સતી માનતા નથી, પણ કહે છે કે ધ્યાન રાખજો, પરીક્ષા કરજો, પણ મર્યાદાની એ રેખાને ઉલ્લંઘન કરીને પરીક્ષા ન કરતા. બહુ સમજાવે અને પછી તો નથી સમજતા સતી. એટલે પછી ભોળાનાથે કીધું કે જેમ મારો રામ કરે ઠીક છે. હો યહી સોહી રામ રસી રાકા, કો કરું તરક બગાએ સાખા, હસ કહી લગે જહાં હરિ નામા, ગઈ સતી જહાં પ્રભુ સુખ ધામા. ઓ યહી સોહી રામ રસી રાકા, કહા તર્ક બડાવઈ સાકા, અસ કહી લગે જપના હરિ નામા, હસ કહી લગે જપન હરિ નામા. ગઈ સતી જહાં પ્રભુ સુખ ધામા, હોઈ સખી જહાં પ્રભુ સુખ ધામા. ભોળાનાથે વિચાર કર્યો, હસ કહી લગે જપન હરિનામા, એ તો મારા જપવા લાગે રામ 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 રામ. ઓ યહી સોહી, એ મારો રામ કરે ઠીક, મારો ભગવાન કરે ઠીક. જપ કરવા માંડ્યા છે. સતીએ પરીક્ષા કરવાનું પહેલી ભૂલ, ભોળાનાથની મનાઈ છતાં જાવું. બીજી ભૂલ, રૂપ બદલીને જવું.
ત્રીજી ભૂલ, સીતાનું રૂપ બદલીને લેવું, સીતાની રૂપ લઈને જાવ. સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. આહા, રામાયણમાં તો લખ્યું છે રામ ઓળખી જાય એમાં તો એની તો વાત જ જવા દે, તો રામ છે. પણ રામની હારે ફરતા લક્ષ્મણજી ઓળખી ગયા. લક્ષ્મણજી ઓળખી ગયા, આ તો જગદંબા છે. લક્ષ્મણજી ઓળખી ગયા. વિચાર તો કરો, રામ ઓળખી તો વાત. રામે બે હાથ જોડીને કીધું, હે માં, રૂપ સીતાનું, અંદર સીતા નથી, અંદર સતી છે. એટલે રામે પ્રણામ કરીને કીધું, પગે લાગ્યા. આ પગે લાગ્યા એમાં જ સમજી જવું જોઈએ. નકર ઘરવાળો કોઈ દી ઘરવાળીને પગે લાગે. મેં આવું કીધું ને તો ઓડિયન્સ માંથી એક ભાઈ બોલ્યા હતા શ્રોતામાં, અત્યારે લગાડે શાસ્ત્રીજી, અત્યારે લગાડે. ઘરવાળો પગે લાગે નહીં, આ તો પગે લાગ્યા. અને આહા, સુંદર કીધું રામે, હે માં, આ ભટકતા મનમાં એકલા કેમ છો? મારો બાપ કેમ નથી? કેવો સરસ વાક્ય કીધું. અને આ જીવાત્મા પણ આ જ છે. જીવાત્મા આ સતી છે, રૂપ બદલીને આવે છે અને જીવાત્મા ભટકે છે. અને પરમેશ્વર કહે છે કે બાપ વગર કેમ ભટકશ મારા વાલા? આ શંકાના સરોવરમાં, શંકાના આ સ્થાનની અંદર શ્રદ્ધા વગર, આ શ્રદ્ધા જ્યારે શંકાના સમાધાનમાં ભટકતો હોય, એ શ્રદ્ધા જ્યારે પરમેશ્વર એકલો હોય ને, તો બાપ વગર કેમ છો? મારો બાપ ક્યાં છે? તું એકલી છો માં? આ શંકાના સરોવરમાં એકલી કેમ છો? શિવ એટલે વિશ્વાસ, વિશ્વાસ વગર કેમ હોઈ શકે? તો કહે છે, સતીને સમજાઈ ગયું કે આજ ખરેખર પરમેશ્વર છે. એક પણ શબ્દ બોલ્યા વગર જાય છે શંકર ભગવાન પાસે. મોઢું નીચું છે ને આંખ નીચે છે. મારા વાલા, પરીક્ષા કરવા આવે ને એની પરીક્ષા થતી હોય. જે પરીક્ષા લેવા વાળાની ક્યારેક પરીક્ષા થઈ જતી હોય. જેમ તે પરીક્ષા કરતા હોય, યાદ રાખજો, જેની તેની પરીક્ષા કરવા નીકળી ન જતા, ક્યારેક એવું તત્વ ભેગું થઈ જશે ને તો તમારી પરીક્ષા થઈ જશે. પગે લાગે છે અને પગે લાગી એક પણ શબ્દ બોલ્યા નથી સતી. શિવજીને પગે લાગે છે જ્યારે આંખ નીચી હોય અને પગે લાગે. શિવજી પૂછે છે, થઈ ગઈ પરીક્ષા? સતી હા બોલે છે, થઈ ગઈ. આખી વાત નથી કહેતા, પણ શિવજી તો સમજાઈ જાય ને. સતીને કીધું, ઓળખી ગયા ને કોણ છે? સતીએ કીધું હા. સતીએ કીધું, હું દર્શન કરીને આવી, મેં પરીક્ષા નથી લીધી, મેં દર્શન કરીને આવી છે. શિવજી હસતા હસતા કહે છે કે દર્શન કરવા માટે તમારે નજીક જવું પડ્યું, મેં દૂરથી પ્રણામ કર્યા. દર્શન તો તમે કર્યા છે, દર્શન તો મેં કર્યા છે. આપણા બેના દર્શનમાં એટલો ફેર છે કે તમે નજીક જઈને ન ઓળખી શક્યા અને હું દૂરથી ઓળખી ગયો, દર્શન કરી લીધા છે મારા વાલા. દૂરથી તમે, હું તો ઓળખી ગયો ને મેં પ્રણામ કર્યા, તમારે નજીક જવું પડ્યું તો પ્રણામ કર્યા છે. અને હવે એ વાતને ઘણા બધા સમય થઈ ગયો, ભગવાન સમાધિમાં લાગ્યા. સતીને સમજાઈ ગયું કે હવે ભૂલ થઈ છે, પ્રાયશ્ચિત કરવું જ પડશે, કારણ કે મેં એક વખત સીતાનો દેહ ધારણ કર્યો છે. સતીને સમજાઈ ગયું કે આજ ભૂલ થઈ છે અને હવે આ દેહનો તો સ્વીકાર ક્યારેય શિવ નહીં કરે, કારણ કે મેં સીતાનું રૂપ લીધું છે. હવે આ દેહને બળવું પડશે, આ દેહનો ત્યાગ કરવો પડશે.